ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ મેહુલની મોજ. આજે આપણે સોમનાથ ટેમ્પલ મહાદેવના દર્શન માટે આવી ગયા છીએ સૌરાષ્ટ્રમાં. આપ જોઈ શકો છો સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા અહીંયા. વિશાળ પાર્કિંગ સાથે વિઝિટર માટે કન્વેન્ટ રહે એટલા માટે બહારથી દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે લાર્જેસ્ટ પાર્કિંગ વ્યવસ્થા. સોમનાથનું મંદિર આપણે જોઈ શકીએ છીએ. પાર્કિંગની બહાર એન્ટ્રી પોઈન્ટ પર સોમનાથ મંદિર મહાદેવ દેવાના દેવ મહાદેવ બિરાજમાન છે. જોઈ શકો છો. અંદર મોબાઈલ અલાઉડ ના હોવાથી આપણે બહારથી એક ફોટો લઈશું. તો સોમનાથ મહાદેવ મંદિરે આપણે આવી ગયા છીએ. સરસ મજાના શુભ સવારે મહાદેવના દર્શન કરીશું. સેન્ટર પોઈન્ટ પર એક સરસ મજાનું ચોક છે જે વીર હમીરજી ગોહિલનું અહીંયા સ્ટેચ્યુ બનાવેલું છે જે સોમનાથ મહાદેવના ચોકમાં બિરાજમાન છે. તો આગળ આપણે મંદિરની પ્રીમાઇસીસ જોઈશું. મંદિરના સ્ટાર્ટિંગ એન્ટ્રી પોઈન્ટ પર આપ જોઈ શકો છો સરસ મજાનો ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડમાં ઘણું બધું ક્રાઉડ એ જોવા મળી શકે છે. સરસ મજાના એન્ટ્રી પોઈન્ટ પર ખાંભી, આપણે જે કહેવાય વડવાઓની ખાંભી છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ સરસ મજાનું અલગ અલગ વ્યૂ સાથે લોકર રૂમની સુવિધા, મોબાઈલ ઇલેક્ટ્રોનિક વસ્તુ રાખવા માટેના લોકરની ફ્રીમાં વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે. ત્યારબાદ અહીંયા મુખ્ય મંદિર આપ જોઈ શકો છો, જ્યાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુ અલાઉડ નથી અંદરની સાઈડ. તો અહીંથી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ત્યારબાદ અહીંયા પોલીસ જવાનો તૈનાત છે આપણા સુરક્ષા માટે, અને સરસ મજાનો દિવ્ય વાતાવરણ સાથે આપણે સવારમાં મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મારી પાછળ જોઈ શકો છો મંદિર, અને મંદિરની પાછળ દરિયો, સરસ મજાનો દરિયો મહાદેવની પાછળ જ્યારે ગરજતો હોય તો એ ઉત્સાહ અને આનંદ એક અનેરો હોય છે. ઘણા બધા અહીંયા નાના નાના રમકડાથી માંડીને અલગ અલગ ગિફ્ટ વસ્તુઓ જોવા મળે રહે છે. લોકો ખરીદતા હોય છે. નિઃશુલ્ક ટોકન વ્યવસ્થા છે, જેથી કરીને મોબાઈલ તમે તમારો જમા કરાવી અને આગળ દર્શન માટે શાંતિથી મંદિરમાં જઈ શકો છો. સરસ મજાનું દિવ્ય વાતાવરણ. સોમનાથ મહાદેવના મંદિર પાસેનું માર્કેટ, જ્યાં અલગ અલગ આઈટમો મળતી હોય છે. જોઈ શકો છો સરસ મજાનું માર્કેટ છે. સરસ મજાની તમે જે છે અહીંયા ખરીદી કરી શકો છો. ચોકમાં છે, તો આવો અને અહીંયા ખરીદી કરો. સરસ મજાની ખરીદી અહીંયા દેખાશે લોકો કરતા. બહુ મોટું માર્કેટમાં ઘણા ટાઈપના વેરાયટીની આઈટમો અહીંયા મળતી હોય છે. તો આવો, મહાદેવના દર્શન કરો અને ખરીદીનો લાભ લો. હર હર મહાદેવ હર. અહીંયાથી આપણે નીચે
દરિયાના કાંઠા પર આપણે જઈ શકીએ છીએ. જોઈ શકો મારી પાછળ જે પ્રવેશ દ્વાર છે ને અહીંયા આપણે ટિકિટ દર છે. ટિકિટના દર આ પ્રમાણે રહેશે. નીચે સોમનાથ મહાદેવના દર્શન નજીકથી કરવા માટે સમુદ્ર પાસેથી આપણે કરી શકીએ છીએ. ટિકિટ દરમાં મોટાના 5 રૂપિયા, સિંગલ સાયકલ ચાર્જ 20 રૂપિયા, કપલ સાયકલિંગ ચાર્જ 40 રૂપિયા રાખેલ છે, જે અહીંયા ટિકિટ વિન્ડો પર સ્વીકારવામાં આવે છે. અહીંયાથી બીચનો વ્યૂ તમે ટિકિટ લઈને જોઈ શકો છો. પાછળ સમુદ્ર છે. દરિયા કાંઠે અંદર જવા માટેની એક નોમિનલ ફીસ ટિકિટ આપીને આપ એન્ટ્રી લઈ શકો છો. તો આ રીતે અંદર રૂમમાં આવ્યા બાદ એન્ટ્રી જોઈ શકો છો. અંદર ઘણું બધું જે છે શોપિંગ અલગ અલગ ટાઈપનું હેન્ડ્સ બેગ, લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને બીજી બધી ઘણી બધી આઇટમો માટેની શોપ્સ यहाँ पे અવેલેબલ છે. તો સરસ મજાનો એન્ટ્રી પોઈન્ટ બાદ આપણે જે છે અંદર બીચનો એરિયા જોઈશું અને ત્યાંથી સમુદ્રને નિહાળીશું. આ સરસ મજાની બંને સાઈડ દુકાનો છે જ્યાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ આપ પરચેઝ કરી શકો છો. જોઈ શકો છો બંને સાઈડ જે છે અલગ અલગ હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ, સમુદ્રના શંખો, બાકી ઘણી બધી ક્લોથિંગ વેરાયટી અહીંયા જોવા મળી રહી છે. મારુતિ હાટ કરીને એક અહીંયા બજારનું નામ આપેલું છે. આ બાજુ સરસ મજાનું જે છે વોલથી પ્રોટેક્ટ કરેલી છે દિવાલને. મારી પાછળની સાઈડ આપ જોઈ શકો છો કે સરસ મજાનું ફૂડ માટેનું ફૂડ કોર્ટ અહીંયા અવેલેબલ છે. તો બીચના કિનારા પર બેસીને આપ ફૂડ એન્જોય કરી શકો છો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેગી અને ચાઇનીઝ તેમજ પાણીપુરી, સેવપુરી, ભાજી જેવા ફૂડ અવેલેબલ છે. તો મારી પાછળ જે છે ફૂડ કોર્ટ આવેલો છે જ્યાં તમે ફૂડની મજા લઈ શકો છો દરિયા કિનારે બેસીને. સરસ મજાનો વોકિંગ વે અહીંયા બનાવેલો છે. જોઈ શકો સ્ટ્રીટ ફોરવર્ડ અને સેન્ટરમાં હનુમાનજી મહારાજ, આપણા સાક્ષાત હનુમાનજી મહારાજ ઉપસ્થિત છે. આ બીચ દરિયા કાંઠે આપણે આવી ગયા છીએ. માતાજીનું એક મંદિર આપણને સરસ મજાનું અહીંયા જોવા મળી રહ્યું છે અને જોડે અહીંયા હનુમાનજી દાદા બિરાજમાન છે આપણી વચ્ચે. આ દરિયા કાંઠાની સામે હનુમાનજી મહારાજ છે. આપ જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડમાં હનુમાનજી મહારાજ બીચના એરિયામાં અહીંયા છે અને પાછળ માતાજીનું એક મંદિર જોવા મળી શકે છે. હનુમાનજીની પાછળ તમે જોઈ શકો છો સોમનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે. આ દરિયા કાંઠો છે અને અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં દેવોના દેવ મહાદેવ એવા સોમનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે. સરસ મજાની અલગ અલગ રાઈડોની મજા પણ લોકો લે છે અહીંયા, જેમ કે કેમલ રાઈડ કરાવતા હોય છે અહીંયા અલગ અલગ રાઈડરો. તો એની એન્જોય લઈ શકો છો. ઘોડે સવારી પણ અહીંયા કરી શકો છો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટી અહીંયા દરિયાકાંઠે જોવા મળતી હોય છે. લોકો એન્જોય કરતા હોય છે, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે મહાદેવના પ્રાંગણમાં, મહાદેવના સાનિધ્યમાં. તો સરસ મજાનું અદ્ભુત વાતાવરણ, દરિયાનો ગજવતો એક આનંદ ઉત્સાહ આપણે જે છે અહીંયા જોઈ શકીએ છીએ. સરસ મજાનું દરિયાનો વ્યૂ મળે છે અહીંયા. આપણા મિત્ર શ્રી શક્તિભાઈ, કિરીટભાઈ અને નિલેશભાઈ અહીંયા ઉપસ્થિત છે, અશોકભાઈ આપણા. તો સરસ મજાનો વ્યૂ મારી પાછળ તમે જોઈ શકો છો. દરિયાકાંઠો છે, તો દરિયાકાંઠાની મોજ લઈએ આપણે. સરસ મજાના મોજાના આનંદ સાથે આપણે અહીંયા બીચનો આનંદ લઈ રહ્યા છીએ. મહાદેવ અને હનુમાનજી મહારાજ આપણી વચ્ચે બિરાજમાન છે. આ બાજુ
અને આપણી જોડે કિંગ ઓફ જે છે મારી સાથે મારા પરમ મિત્ર એવા કિરીટભાઈ તથા શક્તિભાઈ અને પાછળ અમારા કેમેરામેન અશોકભાઈ જાંબલિયા સાથે અમે સરસ એક મિત્ર વર્તુળ સાથે સોમનાથ મહાદેવના પ્રાંગણમાં આનંદ ઉત્સાહથી દર્શન કરી રહ્યા છીએ, દરિયાનો આનંદ લઈ રહ્યા છીએ. ઘણા ઘોડે સવારી કરતા હોય, ઘણા કેમલ રાઈડ કરતા હોય, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટી કરીને પોતાનો ટાઈમ સ્પેન્ડ અહીંયા કરતા હોય. સરસ મજાનો દૂર દૂર સુધી દરિયો જેમ મપાય નહીં એ રીતે અથાગ સમુદ્રની અહીંયા ઝાંખી કરતી આપણને જોવા મળી રહે છે. સરસ મજાના મોજા અહીંયા આવતા જોવા મળી શકે. સરસ્વતી માનું મંદિર દરિયા કાંઠે. સોમપુરા બ્રાહ્મણ સમાજ સરસ્વતી માતા મંદિર સાક્ષાત અહીંયા 24 કલાક અખંડ જ્યોત ઝળહળે છે સોમનાથ દરિયાની પાસે માં સરસ્વતી માતાજીના મંદિરમાં. હા મોજ. ખાલી આગળ દોરી આપું લાગુ છે પછી રાઈડ કરે છે ચલાવે છે ફીલ થવું જોઈએ. સરસ મજાનું સોમનાથ મહાદેવનું મંદિરનું પરિસર જોઈ શકો. સરસ મજાની મહાદેવની ધજા ફરકે છે અહીંયા અને આપણે દર્શન કરીને આવી ચૂક્યા છીએ બહાર. તો સરસ મજાના મહાદેવના મંદિરમાં આજે દર્શન કરીએ આપણે. તન મન અને ધનથી આપણને સુખ શાંતિ મહાદેવ આપે એવી જ પ્રાર્થના. હર હર મહાદેવ હર.